अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। आध्यात्म विज्ञानની શિબિરનું મહત્વ શું? મહત્વ એટલું જ છે, દિવસે દિવસે તમારી દ્રષ્ટિ આ વિજ્ઞાન સમજી અને સાયન્ટિફિક વિઝન ક્રિએટ કરવાનું છે. એક્શન શું કરો છો એને આધ્યાત્મ વિજ્ઞાનમાં કોઈ કન્સર્ન નથી, પણ તમારું વિઝન જે છે એ દિવસે દિવસે કોઈ પણ પરિસ્થિતિને સાયન્ટિફિક જોવા પ્રેરાવું જોઈએ. એને સાયન્ટિસ્ટ કહેવાય. મારા એકલા શબ્દો તમે સાંભળશો અને યાદ રાખશો તો એને સાયન્ટિસ્ટ ના કહેવાય, એને ટીચર કહેવાય. શું કહેવાય? પણ તમારે આ સાયન્સ સાંભળી સમજી ઉપયોગ કરવાનો છે અને એનો અનુભવ દિવસે દિવસે તમારા વિઝનમાં સેટ કરવાનો છે. અને એ સેટ થયેલો અનુભવનું વિઝન એ પાછું વારંવાર અલગ અલગ સંજોગોમાં સૈદ્ધાંતિક સાયન્ટિફિક વિઝનથી સંજોગોને જોવા પ્રેરશે. આ આપણો મૂળ ઉદ્દેશ છે. દ્રષ્ટિ કેળવાવી જોઈએ સાયન્ટિફિકલી. કેવી? થિયોરિટિકલ નહીં, એક્શન વાઇઝ નહીં, પ્રિન્સિપલ સિદ્ધાંત વાઇઝ. આખા જગતના તમામ મુક્ત પુરુષો, તમામ વિતરાગ પુરુષો, તમામ અનુભવી જ્ઞાનીઓ, તમામ આધ્યાત્મ માર્ગના જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ, આ બધાને આ જગતનું સનાતન સત્ય સમજવું જ પડે. બીજો કોઈ ઓપ્શન નથી. તે સિવાય આ જગતમાંથી વૈરાગ્ય ના આવે. શું ના આવે? કારણ કે જ્યાં સુધી આ જગતનું સનાતન સત્ય ના સમજાય ત્યાં સુધી એની વેલ્યુ ઝીરો કઈ રીતે સમજાય? અને ઝીરો ના લાગે તો વૈરાગ્ય ના આવે. અને વૈરાગ્ય ના આવે ત્યાં સુધી ભીખ અને ભય જાય નહીં, કરતાપણું માલિકીપણું જાય નહીં. અને ભીખ અને ભય ના જાય ત્યાં સુધી આત્માની ખુમારી પ્રગટ થાય નહીં. એટલે આ બધું કો રિલેટેડ છે. કેવું છે? હા. એટલે વિજ્ઞાન સમજવું, આધ્યાત્મ માર્ગે જાતે ડેવલપ થવા માટે સાયન્સ સમજવું, આપણી દ્રષ્ટિને સાયન્ટિફિક બનાવવી બહુ જ જરૂરી છે. નાના નાના પ્રસંગોમાં ઘરમાં આપણે ચા મૂકતા હોઈએ કે ઓફિસમાં કામ કરતા હોઈએ, ઉપયોગ સાયન્ટિફિક કરો કે ભાઈ હું કોણ છું? તો કે હું શુદ્ધાત્મા છું. આ કોણ કરે છે? તો કે આ મશીન કરે છે. કયા આધારે કરે છે? તો કે છે કુદરતી રચના. કુદરતી રચના એટલે શું? કે 5 પ્રકારના તત્વો, જળ તત્વો, ગતિશાય, સ્થિતિશાય, ટાઈમ અને સ્પેસ, એના હેલ્પથી આ મશીન કામ કરે છે. કયા આધારે કામ કરે છે? તો કે ગયા અવતારના કર્મના ફળ રૂપે. તો આવું આપણને સાયન્સ દેખાવું જોઈએ. એમાં હું કરું છું કે હું નથી કરતો, અથવા જે ક્રિયા થાય છે સારી છે ખોટી છે, એ વિષય સાયન્સમાં આવતો નથી. સાયન્સ એટલે જ સેપરેશન. શું કીધું? સાયન્સ એટલે ગુડ બેડ નહીં, લાઈક ડિસલાઈક નહીં. સાયન્સ એટલે પ્રાપ્તિ નહીં અને ગુમાવાનું નહીં. સાયન્સ એટલે સેપરેશન. એટલે અનાદિકાળથી મૂળ પુરુષોએ આ જ વાત કરી, પણ એમના ગયા પછી આ વાત સામાન્ય જીવોને ના સમજાય, અથવા તો ના સમજાય, એટલે ધર્મગુરુઓ નીચા લેવલ ઉપર આવ્યા. ત્યાર પછી એની પરંપરામાં આવેલા ધર્મગુરુએ એ જ નીચા લેવલને બેઝ બનાવી દીધો. શું બનાવી દીધો? અને પછી એ ફોર્માલિટી ચાલ્યા કરી. પછી હવે પેલું હાઈ લેવલની વાત જ ના થઈ. આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ બહુ જ મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા આ કળિયુગની અંદર, આ પડતા કાળમાં.
એટલા અદ્ભુત સાયન્ટિસ્ટ થઈ ગયા. એમના એક એક વાક્ય એ જબરજસ્ત અણુબોમ્બ જેવા છે. પણ એમના જે સિદ્ધાંતિક વાક્યો છે, પણ એ સિદ્ધાંતિક વાક્યોની સાથે વ્યક્તિને આધારે, એના લેવલને આધારે જે રિલેટિવ સત્યના વાક્યો નીકળ્યા. કયા સત્યના? એ એના લેવલને આધારે નીકળ્યા કે ભાઈ એને આ નથી સમજાતું તો આ આપો. હવે એ એમને પેલી ફાઇલ, એનું ડેવલપમેન્ટ, વ્યક્તિનું ડેવલપમેન્ટ, વ્યક્તિની ક્ષમતા, એના આધારે આન્સર આપ્યો. હવે વિજ્ઞાન જુદું છે અને આ આન્સર જુદો છે. એ જે વ્યવહાર સત્યની વાત કરી એ સબ્જેક્ટ ટુ પર્સન છે. શું છે? એ સબ્જેક્ટ ટુ ઓલ નથી. એટલે જ્ઞાની પુરુષે જે વાત કરી, હવે થઈ શું ગયું, એમના ગયા પછી એમને કહેલી બધી વાતો એક સિલેબસ બની ગયો. શું બની ગયો? બસ હવે આપણે આ વાત કરવાની. એમાં સાયન્સ ના આવ્યું, સિલેબસમાં સાયન્સ ના આવે. સમજાય છે? સાયન્સ બિયોન્ડ સિલેબસ હોય. પણ આ લોકો સિલેબસ થી આગળ ના ગયા એમની પરંપરામાં, એટલે સાયન્સ ખુલ્લું જ ના થયું. હવે આ સાયન્સ સાંભળી અને લોકો સાયન્સ તરફ વળતા થયા છે. વક્તા પણ બોલતા થયા છે અને શ્રોતાઓ પણ સમજતા થયા છે. બંને માટે સારું છે. કારણ કે આ સાયન્સ જ એવું છે કે યુનિવર્સલ ટ્રુથ છે, જેનો કોઈ ઓનર અને ક્રિએટર પણ નથી. માટે કોઈ વ્યક્તિનું સાયન્સ છે એ તો પ્રશ્ન આવતો નથી. સમજાય છે ને? એટલે આવી રીતે પહેલી વખત આ નિષ્પક્ષપાતી પ્રેઝન્ટેશન થયું. કેવું થયું? જેનો કોઈ ક્રિએટર કે માલિક જ નથી. આજે કોઈ એમ કે અક્રમ વિજ્ઞાન કોનું, તો તમારે કહેવું પડે કે દાદા ભગવાનનું. એનો માલિક છે, એનો ક્રિએટર છે. વ્યવહારથી પણ તમારે આ બોલવું પડે. એ નથી કહેતા હું માલિક છું, પણ તમારે તો કહેવું જ પડે. જ્યારે આધ્યાત્મ વિજ્ઞાનનો માલિક નથી અને ક્રિએટર પણ, હું ખાલી પ્રેઝન્ટ કરું છું કે જે છે એનું પ્રેઝન્ટ કરું છું. મારું પોતાનું ઊભું કરેલું નથી. પ્રેઝન્ટેશન મારું છે, પણ સાયન્સ સનાતન સત્ય છે. એટલે આ સાયન્સને તમારે તમારી દ્રષ્ટિમાં પ્રેક્ટિકલી પાકું કરવાનું છે. નોલેજને પાકું નથી કરવાનું, સાયન્સને પાકું કરવાનું. કે ભાઈ આપણે કોઈ પણ વ્યક્તિ મારું અપમાન કર્યું, તો વિચારો કે આ અપમાન કરવાની પ્રક્રિયા જે બની એને મારે કઈ રીતે જોવી છે. અપમાન કરવાની પ્રક્રિયા જે બની કઈ રીતે જોવી છે? તો કે હું તો શુદ્ધાત્મા છું, સામેનામાં શુદ્ધાત્મા છે. આ બે વસ્તુ તો કોમન છે. હવે આ બંનેની પ્રકૃતિને ભેગી કોણે કરી? કુદરતે કરી. કુદરત એટલે 5 તત્વો. કેમ કરી? હિસાબ પૂરો કરવા માટે. ક્યારનો હિસાબ? ગયા અવતારનો. આમાં કોઈ જગ્યાએ હું કોઈની પ્રશંસા કરું છું કે હું માફ કરું છું, આવો કોઈ વિષય આવતો. તમે જેમ છે તેમ જુઓ છો, એટલે માફ કરવાનો પ્રશ્ન આવતો નથી, કે સારું કર્યું તો પ્રશંસાનો પ્રશ્ન નથી આવતો. આ સાયન્સ એવું છે કે તમને જેમ છે તેમ આખી અવસ્થાને આઈડેન્ટિફાય કરે છે, જેને કારણે ડુઅરશીપ ઓનરશીપ રહેતી નથી. અને ડુઅરશીપ ઓનરશીપ ના રહેવાથી ભીખ અને ભય ઉત્પન્ન થતા, અને ભીખ અને ભય ઉત્પન્ન ના થાય તો જ આત્માની ખુમારી આવે. શેની આવે? સમજાય છે ને? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ કુદરતી રચના એ આપણને અવસ્થામાં સમજાવવી જોઈએ. ખાલી શબ્દ નથી બોલવાનો. કુદરતી રચના એટલે 5 તત્વો વત્તા છઠ્ઠું તત્વ મારી હાજરી. મારી હાજરીમાં જે બને છે એ બાકીના 5 તત્વોથી બને છે. 5 જળ તત્વોથી. કયા તત્વો? બસ આટલું જ ખાલી સમજવાનું છે કોઈ પણ અવસ્થામાં. એટલે સાયન્સ બિલકુલ સિમ્પલ છે, પણ એપ્લિકેશન એ ઇમ્પોર્ટન્ટ છે. અને એપ્લિકેશન થતા પહેલા વેલ્યુ અને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. વેલ્યુ ને ઇન્ટરેસ્ટ વગર
એપ્લિકેશન થશે, કારણ કે આ મિકેનિકલ પ્રક્રિયા નથી, આ અવેરનેસની પ્રક્રિયા છે. કેવી છે? મિકેનિકલ નથી કરવાનું, જાગૃતિપૂર્વક. એટલે જેટલું તમારું આ પ્રયોગ તમારા જીવનમાં સાઉન્ડ થશે એટલું તમારું વિઝન સાયન્ટિફિક થશે, અને સાયન્ટિફિક થશે એટલે ઘણા બધા પઝલો એની મેતે ડિઝોલ્વ થઈ જશે. એનું એક્ઝિસ્ટન્સ નહીં રહે, ખાલી સફરિંગ રહેશે હિસાબ પૂરતો, પણ પઝલ કે કન્ફ્યુઝન નહીં રહે. કારણ કે તમને ખબર છે કે આ કેમ થયું, અને એમાં તમને ડુઅર કે ઓનર કશું દેખાતું નથી. માટે પઝલ નહીં રહે, ભોગવટો રહેશે પણ પઝલ નહીં રહે. અને માટે જ કીધું કે આ વિજ્ઞાન બધા પઝલોને ડિઝોલ્વ કરવા માટે છે. અને જો સાયન્સ ના સમજાય અને ધર્મ સમજાય તો બધા પઝલ તો ડિઝોલ્વ થાય નહીં. કેટલાક માઇનોર પઝલ સોલ્વ થાય ટેમ્પરરી, પણ બાકીના જે ના થાય ધર્મના ઉપયોગને કારણે એ પઝલ જ આપણને ડિઝોલ્વ કરી નાખે. એટલે નથી કહેતો હું ફસાઈ ગયો, હવે મને કઈ સમજણ પડતી નથી. એ પઝલમાં જ ડિઝોલ્વ થઈ ગયો. જ્યારે આ વિજ્ઞાન પઝલને ડિઝોલ્વ કરે છે. समझाए છે ને મારી बात? ये बहुत अंदर टच हुई बात और बहुत अच्छी लगी, और आपसे ये क्लैरिटी हुई कि आप हमें वो विजन देने के लिए आए हैं. स्वामी जी, विजन जो सांसारिक विजन था बनता रहता था, ये अंदर एक प्रक्रिया रहती थी. पर जब स्टार्टिंग में आपके कोर्स ही पढ़ने शुरू हुए थे, जब बिल्कुल फ्रॉम द वेरी बिगनिंग आपके कोर्स पढ़ने शुरू हुए, तो ये साइंटिफिक विजन जो था वो स्टार्ट हो गया. मतलब सिर्फ कोर्स पढ़ने से ही, और वो एक अद्भुत चीज लगने लगी कि ये एक अनोखा हो रहा है और बहुत अच्छा लगने लगा जी. जब आपसे प्रश्न उत्तर हुए तो और नेचुरली विजन और अच्छा हायर ग्रेड का विजन क्रिएट होने लगा. जी, जी. और उसके बाद जब 6 तत्वों की बात यहाँ कैच हुई, आप तो दे ही रहे हैं वो, लेकिन जब यहाँ कैच हुई तो वो 6 तत्वों का विजन भी विजन में आया और सेटल होने लगा. आज स्वामी जी आप कहते हैं कि प्रैक्टिकल का ज्ञान है और इसको आप उपयोग में छोटे से छोटे संयोगों में भी ले लगा सकते हैं. तो अभी मैं एक छोटा सा प्रैक्टिकल, अगर मेरे से कोई गलती हो तो क्षमा करना. यहाँ हॉल में बैठे थे, मैं उस प्रैक्टिकल विजन को अप्लाई करने की बात अपने लेवल की आपसे शेयर करना चाह रही हूँ कि मेरे में अंदर ये बिलीव सिस्टम था कि जब हम सत्संग हॉल में बैठते हैं तो हमें शांति से बैठना चाहिए, क्योंकि जो हम लेने आए हैं ताकि हम थोड़ा शांति से बैठे तो उसको अच्छे से एब्जॉर्ब कर सकें. पर जब सत्संग में कुछ ऐसे गॉसिप्स, या गॉसिप्स तो नहीं होते हैं यहाँ, वो बातें सत्संग की होती हैं, लेकिन साउंड्स आती हैं, शोर आता है, तो वो बिलीव सिस्टम के अकॉर्डिंग मेरी जो गर्दन थी वो थोड़ी सी मूवमेंट में आई, और अंदर मुझे लगा कि ये अंदर आ रहा है कि ऐसा क्यों बोल रहे हैं. तो इमीडिएटली ज्ञान तो लगा कि नहीं, ये उनकी 6 तत्वों की रचना है, ये भी 6 तत्वों की रचना है. पर अंदर ये इमीडिएटली चला कि ये गर्दन भी मूव हुई तो ये संयोग भी तेरे मोक्ष के लायक और सहायक नहीं है, क्योंकि ये भी क्यों मुड़ी, तू अपनी अवस्था में स्व में क्यों नहीं स्थित रही. और ऑटोमेटिकली स्वामी जी वो विजन क्रिएट हो गया, और वो विजन जैसे सेट हो गया. अब वो जो आप बताते हैं कि जब साइंटिफिक विजन सेट होता है तो हमारे सारे डाउट्स 100% क्लियर हो जाते हैं, और वो जो क्रिया है दोबारा नहीं होती है, अज्ञान पूरा नाश हो जाता है. वो आज मुझे बहुत अच्छा अनुभव हुआ, और मेरे अंदर वो सेकंड क्वेश्चनिंग या अज्ञान को नाश करने का, दोबारा ज्ञान अप्लाई करने का कोई थॉट नहीं आया. वो पूरा का पूरा जो सिस्टम था या जो प्रोसीजर था वो डिसॉल्व हो गया. और फिर से मैंने अंदर से ये भाव डाला कि ये प्रक्रिया मुझे नहीं चाहिए, ये मेरे मोक्ष के लायक और सहायक नहीं है, मुझे केवल और केवल मोक्ष के लायक सहायक संयोग चाहिए. तो स्वामी जी, क्या ये प्रक्रिया ठीक है, और इससे भी अगर आगे कुछ और है तो आप कृपया प्रकाश डालें. नहीं, बराबर है, बराबर है. अर्जुन पहले से ही स्पष्ट वेदन था, लेकिन वो तो बाद में वो तो
वो कुरुक्षेत्र में क्यों दुख से बोल रहा था, वो तो भी उदय कर्म होगा, तो वो तो अंदर स्पष्ट वेदन माने, वो तो शुद्धात्मा को स्पष्ट वेदन नहीं चाहिए और उदय कर्म में स्पष्ट वेदन नहीं। ये तो स्पष्ट वेदन किसको होते हैं? स्पष्ट वेदन का मतलब आत्मा का संपूर्ण अनुभव, और प्रकृति है टोटली कंट्रोल एंड गवर्न बाय द लॉ ऑफ नेचर। दोनों क्या हो गए? अलग हो गए। और लाइव प्रतिष्ठित आत्मा होता नहीं है, होता ही नहीं, तो पुरुषार्थ ही नहीं है। अब ये भी मैकेनिकल है, जो भी चार्ज किया है वो डिस्चार्ज करेगा कुदरत, और आत्मा क्या है? अलग है। अज्ञान है नहीं, इसलिए पुरुषार्थ नहीं है। पुरुषार्थ नहीं तो उनको, क्योंकि अज्ञान भी नहीं है ना, अज्ञान भी नहीं, हाँ इसलिए अज्ञान नहीं तो वो तो दुख, इसको तो होगा ना मैकेनिकल। ये सुख दुख जो हम बोलते हैं ना, जहाँ तक लाइन होता है वहां तक इसको सुख दुख के भुगतान बोलते हैं, बाकी तो उदय कर्म है। वो तो उधर तो कृष्ण अर्जुन का संवाद तो ड्रामा के जैसे हो गया, और जगत कल्याण के लिए तो सबका उदय कर्म होता है। उदय कर्म। मगर जहाँ तक प्रतिष्ठित आत्मा है, कृष्ण भगवान को था प्रतिष्ठित आत्मा, तो उनको पुरुषार्थ था, उनका लास्ट बर्थ नहीं था। अर्जुन का लास्ट बर्थ था, तो उनको प्रतिष्ठित आत्मा ही नहीं था। महावीर का प्रतिष्ठित आत्मा नहीं था, राम का नहीं था। आप समझे ना? क्योंकि अज्ञान नहीं था। आप समझे ना? तो 1% भी अज्ञान रहेगा तो प्रतिष्ठित आत्मा रहेगा और पुरुषार्थ भी रहेगा। आप समझे ना? मगर जब प्रतिष्ठित आत्मा भी नहीं है तो देह और आत्मा दोनों क्या हो गए? अलग हो गए। और ये जो शरीर है उसका कंट्रोलर कौन है? कुदरत है। फिर वो क्या करता है, क्या बोलता है, क्या सोचता है, वो सब्जेक्ट आत्मा का है ही नहीं, वो मैकेनिकल है। क्या है? जैसा चार्ज वैसा डिस्चार्ज। इसमें आत्मा से कोई कंसर्न नहीं है। तो पिछले अवतार से ही आत्मा और शरीर अलग हो गया, अज्ञान नहीं था। तो नेक्स्ट बर्थ में ये रूपक में आया। रूपक का मतलब रिजल्ट में आया। तो अभी तो प्रतिष्ठित आत्मा है नहीं, डिस्चार्ज प्रतिष्ठित आत्मा रहेगा, जो चार्ज है वो डिस्चार्ज रहेगा, मगर लाइव प्रतिष्ठित आत्मा नहीं रहेगा। तो ये मैकेनिकल काम करता रहेगा। लास्ट बर्थ में प्रतिष्ठित आत्मा नहीं रहेगा, वो प्रतिष्ठित आत्मा का उदय कर्म लास्ट बर्थ में होगा। डिस्चार्ज वो तो चार्ज डिस्चार्ज में तो अपने आप आएगा ना, वो तो अंदर इन बिल्ट होता है। इसके आधार से तो सफरिंग है, थ्रू दिस बॉडी सफरिंग वो करता है। मैंने कल कहा था ना, जो डिस्चार्ज अहंकार है वही भुगतान करता है अपनी बुद्धि से, चित्त से, अहंकार से, क्योंकि इसी प्रकार से उन्होंने प्रोसेस किया था चार्ज में। तो डिस्चार्ज में भी भुगतान के समय वही प्रक्रिया रहेगी, मगर वो मैकेनिकल रहेगी। यहाँ लाइव थी, यहाँ मैकेनिकल रहेगी, और वही मैकेनिकल प्रक्रिया से वो भुगतान करता है। समझे ना? इसमें आत्मा से कोई कंसर्न, मगर प्रतिष्ठित आत्मा है तो वो इसके साथ जुड़ भी सकता है, डिस्चार्ज के साथ, तो नया चार्ज भी हो सकता है, मगर वो है ही नहीं, क्योंकि अज्ञान नहीं है। क्या नहीं है? प्रतिष्ठित आत्मा की उत्पत्ति अज्ञान से हुई। किससे हुई? अज्ञान से। और प्रतिष्ठित आत्मा का अंत अज्ञान निकल गया, तो उसका अंत अभी अज्ञान तो निकल गया, तो प्रतिष्ठित आत्मा तो नहीं रहेगा, मगर अज्ञान निकलने की प्रक्रिया तक जो भी कर्म चार्ज किया है वो तो डिस्चार्ज होगा। तो फिर वो मैकेनिकल हो गया। वही अर्जुन को हो गया, वही अर्जुन को था, वही राम को था, वही महावीर को था। ज्ञान का उपयोग जो हम कर रहे हैं उसमें कैसे वो अज्ञान मिट रहा है कि चित्त शुद्धि हो रही है? कैसे अज्ञान मिटना वही तो चित्त शुद्धि है। अज्ञान का मतलब क्या है? ज्ञान और दर्शन। अशुद्ध ज्ञान अशुद्ध दर्शन वो अज्ञान है, शुद्ध ज्ञान शुद्ध दर्शन वो चित्त शुद्धि है। एक ही बात है ना। चित्त अशुद्ध का मतलब मिथ्या ज्ञान मिथ्या दर्शन, वो अशुद्ध चित्त, और शुद्ध चित्त का मतलब होता है शुद्ध ज्ञान और शुद्ध दर्शन। तो पहले शुद्ध चित्त ज्ञान दर्शन शुद्ध होगा, फिर चित्त शुद्ध। चारित्र तो नहीं। चित्त शुद्धि का मतलब होता है ज्ञान दर्शन का जो एप्लीकेशन शुद्ध है, तो आपका चित्त अपने आप शुद्ध रहेगा, यानी उसमें रिलेटिव सत्य नहीं होगा, बस वही शुद्धि।
और रिलेटिव सत्य ही अज्ञान है। तो अभी हमारे आपसे सुन के ज्ञान दर्शन खुला होता है, ज्ञान दर्शन शुद्ध हो रहा हो है रहा है। एज पर योर एप्लीकेशन। हमने रास्ता दिखाया, उस रास्ते पर जितना चलोगे इतना अपना आपका ज्ञान दर्शन शुद्ध होगा, और वो ज्ञान दर्शन शुद्धि होना वही आपका चित्त शुद्धि कहोगे या तो चारित्र शुद्धि कहोगे, जो भी कहोगे।